ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી। અહેવાલ બાદ મેડિકલ કોલેજમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો। 5 જેટલા ડોક્ટર્સની ટીમ બનાવી તપાસ કરવામાં આવશે। ગુજરાત ફર્સ્ટને મહત્વની વિગતો મળી। 19માંથી 15 કરાર આધારિત ડોક્ટર્સને ખાનગી પ્રેક્ટિસની મંજૂરી છે। 4 ડોક્ટર્સ મેડિકલ નોન પ્રેક્ટિસ અલાઉન્સ મેળવતા હતા। સિવિલ હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલમાં તેઓ કામ નહીં કરી શકતે। 7 દિવસના ડ્યુટી સમયના સિવિલના જો સીસીટીવી પણ ચકાસવામાં આવે તો ભાંડો ફૂટી શકે એમ છે, કારણ કે સિવિલમાં કે મેડિકલ કોલેજમાં તેમની હાજરી નથી હોતી। 15 ડોક્ટર્સને બચાવવા કમિટીનું તરકટ રચવામાં આવ્યું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। લાખોનો પગાર લેતા ડોક્ટર સામે આખરે ખરા અર્થમાં કાર્યવાહી થશે કે કેમ એ સવાલ છે। સિવિલ હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ ન કરી શકાય તેમ છતાં પૈસા કમાવાની લાલચે ખાનગી હોસ્પિટલમાં પણ તેઓ પ્રેક્ટિસ કરતા। એક તરફ લાખોનો પગાર સરકાર પાસેથી લેતા અને બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં પણ નાણાં છાપતા। આ પ્રકારની જે ગતિવિધિઓ ચાલી રહી હતી તેનો ભાંડાફોડ તો થયો છે, પરંતુ હવે આવા ડોક્ટર સામે આખરે કાર્યવાહી થશે કે કેમ તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। हमारी साथ जोड़ाया है संवाददाता रहीम लाखाणी। रहीम, શું અહીં જે તપાસ કમિટીની વાત કરવામાં આવી છે, 5 ડોક્ટર્સની તપાસ કમિટી જે છે તેઓ તપાસ કરશે, પણ તપાસ કરવાના નામે શું ભીનું સંકેલવાના કોઈ પ્રયાસ ચાલી રહ્યા છે કે શું, એ પણ એક ચર્ચા છે। ચોક્કસપણે અમિતા, જે રીતના ગુજરાત ફર્સ્ટે ગત રોજ આખો અહેવાલ પ્રસારિત કર્યો ને તેની અસર ગાંધીનગર સુધી જોવા મળી હતી। ગાંધીનગરથી આરોગ્ય વિભાગમાંથી સીધા તપાસના આદેશ છૂટ્યા હતા। જે ડોક્ટરો 11 વાગે આવતા હતા તે અધિકારીઓ 10 વાગ્યામાં આવીને તેમની ચેમ્બરોમાં બેઠા હતા। સિવિલ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીન છે ભારતી પટેલ, તેઓની બંને વચ્ચે એક બેઠક કરીને ત્યારબાદ 5 લોકોની કમિટી છે તેની રચના કરવામાં આવી છે। આ 5 ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવશે। અમિતા, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે તપાસ શું? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જો તપાસ કરવાની હોય તો માત્ર 24 કલાકની અંદર તપાસ થઈ શકે એમ છે। એ પહેલાં હું આપને જણાવી દઉં અમિતા કે રાજકોટ શહેરના જે 19 ડોક્ટરોના નામ સામે આવ્યા છે તેમાંથી 15 ડોક્ટરો એવા છે કે જે ખાનગી હોસ્પિટલમાં જઈ શકે છે તેવો એક કરાર થયો છે, જેમાંથી 4 ડોક્ટરો એવા છે કે જે ખાનગી હોસ્પિટલની અંદર પ્રેક્ટિસ નથી કરી શકતા। તે ડોક્ટરના જો નામની વાત કરવામાં આવે તો બિપિન કાસુંદ્રા છે, તેમણે માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજની અંદર જ કામ કરવાનું હોય છે। સાથે છે ડોક્ટર નરેન્દ્ર સોજિત્રા, તેઓ પણ ખાનગી હોસ્પિટલની અંદર પ્રેક્ટિસ નથી કરી શકતા, પરંતુ તેઓ પણ ખાનગી હોસ્પિટલની અંદર પ્રેક્ટિસ કરતા હતા। અને સાથે હિરેન મકવાણા અને સ્વાસ્તિક સાંખલા, સ્વાસ્તિક સાંખલા તો પોતાની જ સાંખલા ખાનગી હોસ્પિટલ છે તેમાં જઈ રહ્યા હતા અને તેમની વેબ ઉપર સાંખલા હોસ્પિટલ ઉપર તેમનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે કે આ ડોક્ટર રેગ્યુલર આપની હોસ્પિટલમાં મળશે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, આ તમામ હકીકત છે તે સિવિલ હોસ્પિટલના અધિક્ષક છે મોનાલી માકડિયા, તેઓને પણ ખ્યાલ છે, અને સાથે મેડિકલ કોલેજના ડીન છે ભારતીબેન પટેલ, આ બંનેને ખ્યાલ છે। જે રીતના વાત કરવામાં આવે, ગુજરાત ફર્સ્ટ પાસે જે લેટર આવ્યો હતો તે જ લેટર મેડિકલ કોલેજના ડીન પાસે 8 દિવસ પહેલા પહોંચી ગયો છે। તો પછી 8 દિવસ સુધી મેડિકલ કોલેજના ડીન ભારતીબેન પટેલે શું કર્યું? કેમ 8 દિવસ સુધી આ પત્ર છુપાવી રાખ્યો? 8 દિવસ સુધી કેમ તપાસ ન થઈ? 8 દિવસ સુધી કેમ મેડિકલ કોલેજના ડીનને એમ ન થયું કે આ 19 ડોક્ટરના ખુલાસાઓ પૂછવામાં આવે છે કે નહીં રેગ્યુલર? આ 7-8 દિવસની અંદર તેઓને કામગીરી કરવાની હોય છે, પરંતુ તેમના દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવી, કારણ કે તેમાં સ્પષ્ટપણે જે પત્ર ગુજરાત ફર્સ્ટના હાથમાં લાગ્યો હતો તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે આ કૌભાંડ પાછળ મેડિકલ કોલેજના ડીન ભારતીબેન પટેલ અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક છે મોનાલી માકડિયા, તેઓનો પણ આમાં હાથ છે। કારણ કે અમુક જે પગારની ટકાવારી, કારણ કે આ લોકોનો પગારની જો વાત કરું તો કોઈનો 80 થી માંડીને 1.5 લાખ રૂપિયા સુધીનો પગાર છે તે સરકારી લઈ રહ્યા છે, અને કામગીરી ખાનગી હોસ્પિટલમાં કામગીરી કેવી કરે છે? આવે છે બાયોમેટ્રિકમાં તેમના સમય મુજબ હાજરી પૂરવા આવે છે, આઉટ પંચ મારવા હાજરી પૂરવા આવે છે, એટલે ડોક્ટર આવે છે ને ડોક્ટર જાય છે, તેની બાયોમેટ્રિક હાજરી પૂરાય છે, પરંતુ તેની કામગીરી હોય છે કે સિવિલ હોસ્પિટલની અંદર જે ગરીબ દર્દીઓ, સૌરાષ્ટ્રભરમાંથી ગરીબ દર્દીઓ જે આવે છે
તેમને સારવાર આપવાનું હોય છે, પરંતુ સારવાર ક્યાં આપે છે તો કે તેમની પોતાની ખાનગી હોસ્પિટલની અંદર કે જ્યાં તેઓ વધારે રૂપિયા કમાઈ શકે છે ત્યાં તેઓ આપે છે. અહીંયા તો માત્ર નામનો કરાર કરવામાં આવ્યો છે. જે રીતના ગત રોજ ડૉક્ટર હેમાંગ વસાવડાએ આક્ષેપો પણ કર્યા હતા અને કહ્યું હતું કે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપરના ડૉક્ટરો છે તમે જે તેના નામ અને તપાસ જો ખરા અર્થમાં કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક રાજકીય છેડાવાળા ડૉક્ટરો છે તેની સાથે જ આ પ્રકારના કરાર થયા છે. એટલે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જેમને ગરીબ દર્દીઓને સારવાર આપવાની હોય છે તે આપવામાં નથી આવતી ને ખાનગી હોસ્પિટલમાં કામ કરતા હતા. બીજી બાજુ તપાસ સમિતિ રચવામાં આવી છે, 5 ડૉક્ટરોની તપાસ સમિતિ. ચાલો, બહુ સારું કહ્યું, તપાસ સમિતિ રચી દીધી, પરંતુ ખરા અર્થમાં તપાસ થશે ખરા? જો તમારાથી ન થઈ શકતે હોય તો આપણે મુદ્દા આપીએ છીએ. 24 કલાકની અંદર આખો આ રિપોર્ટ તૈયાર થઈ જાય એમ છે. છેલ્લા 7 દિવસના બાયોમેટ્રિક તેમની હાજરી જોવે. બાયોમેટ્રિકમાં તેમની હાજરી જોવા મળશે કે ભાઈ આ સાહેબ છે, ડૉક્ટરો તો રાબેતા મુજબ આવે છે, તેમની હાજરી રાબેતા મુજબ પુરાય છે, પરંતુ તેમની ફરજનું સ્થળ વોર્ડ છે કે ઓપીડી વિભાગ છે કે પછી તેમને કોઈ પણ ઓટીની અંદર જવાનું હોય છે કે પછી રેડિયોલોજિસ્ટ હોય છે તો તેમની કામગીરી, ઓર્થોપેડિક હોય છે તો તેમની કામગીરી, આ તમામ પ્રકારની કામગીરીનું તેમનું સ્થળ નક્કી હોય છે કે આજે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી તમારે આ વિભાગ કે આ વોર્ડની અંદર પોતાની ફરજ નિભાવવાની છે, પરંતુ ત્યાં તેઓની હાજરી જોવા નહીં મળે. સિવિલ હોસ્પિટલની અંદર તમામ વિભાગની અંદર તમામ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે. માત્ર ને માત્ર છેલ્લા 24 કલાકની અંદર તપાસ કરે જે તેમનો સમય છે એ સમયમાં તેઓની હાજરી ત્યાં જોવા મળે છે કે નહીં, એટલે ઓટોમેટિક રિપોર્ટ છે તે તૈયાર થઈ જશે. કોઈના ખુલાસા લેવાની જરૂર નથી, કોઈ ડૉક્ટરને બોલાવવાની જરૂર નથી, માત્ર ઓફિસમાં બેઠા બેઠા જ ઓર્ડર જ કરવાનો છે. સીસીટીવી ઓપરેટર છે તો એને કંઈ ભાઈ છેલ્લા 7 દિવસના આ ડૉક્ટરના સીસીટીવી આપો, આ વિભાગમાં એ ગયા છે કે નહીં, તેમના સીસીટીવી આપો, તેમની હાજરી જોવા મળે છે કે નહીં, કેટલા વાગે તેઓ બાયોમેટ્રિકમાં હાજરી પૂરવા આવે છે, તે આ તમામ વસ્તુઓ ઓફિસમાં બેઠા બેઠા તૈયાર થઈ શકે એમ છે. તેમને માત્ર દેવાના છે 2 જ વ્યક્તિને ઓર્ડર. એક તો જે સીસીટીવીનું ડીવીઆર એટલે કે સીસીટીવીનો કંટ્રોલ રૂમ છે તેમાં જે ઓપરેટર છે તેમને સીસીટીવીના જે બેકઅપ લઈ અને આખો લેવાનું છે, સાથે બાયોમેટ્રિકની અંદર તેમની હાજરી જે પૂરાય છે એ હાજરીનો ટાઈમ છે તે નક્કી કરવાનો છે. ઓફિસમાં બેઠા બેઠા 24 કલાકની અંદર જ આખો આ રિપોર્ટ તૈયાર થઈ જાય એમ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ 15 જેટલા ડૉક્ટરો છે તેમને બચાવવા માટેનું આખું આ તરખટ છે, કમિટીનું તરખટ રચવામાં આવ્યું છે. કારણ કે જે રીતના પત્રની અંદર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે જેટલા પણ 19 ડૉક્ટરો છે તેમની સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે મોનાલી માકડિયા અને મેડિકલ કોલેજના ડીન છે તે જોડાયેલા છે, જેમના પગારમાંથી અમુક ટકાવારીઓ છે તે આ બંનેને પહોંચાડવામાં આવતા હોવાના કારણે તેની સામે કાર્યવાહી થતી નથી. આ સ્પષ્ટપણે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તપાસ કમિટી કોણ બનાવે છે તો આ જ 2 અધિકારીઓ કે જેની સામે આક્ષેપ થયા છે, મોનાલી માકડિયા અને ભારતી પટેલ કે જેઓ પોતે મેડિકલ કોલેજના ડીન છે, એમની હેઠળ જ આ કમિટીની રચના થઈ છે. એટલે સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, જો તપાસ કરવાની હોય તો 24 કલાકની અંદર થઈ જાય એમ છે, પરંતુ આ કમિટીનું તરખટ એટલા માટે થઈ રહ્યું છે કે જેના કારણે આ બાકીના 15 ડૉક્ટરો છે કે રાજકીય ઓથ ધડાવી રહ્યા છે તેને બચાવવા માટે થઈને આખું આ કારસ્તાન છે તે કરવામાં આવ્યું રહ્યું છે. જોકે સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, લાખો પગાર કેટલા સમયથી તેઓ હોસ્પિટલે નથી આવ્યા, સરકારી પગાર લેતા હતા, આ સરકારી પગાર છે તે પાછો રિકવર કરવામાં આવશે, કારણ કે લાખો રૂપિયા મહિને 1.5 લાખ ને લાખ રૂપિયા ને 80,000 રૂપિયા પગાર લેતા હોય અને સેવા ન આપતા હોય ને પગાર ખાતા હોય તો આ પગાર પાછો રિકવર પણ કરવો જોઈએ. એટલે ખબર પડશે હકીકતમાં કે ડૉક્ટરોએ પોતે પગાર તો લીધો છે, પરંતુ બીજા જે તેમના અધિકારીઓ જે પગાર ચૂકવે છે તેમની પાસેથી જ્યારે રિકવર કરવાનું થશે ત્યારે સાચી હકીકત ખબર પડશે કે ડૉક્ટરો તો કોઈ દી આવ્યા જ નથી. કારણ કે અગાઉ પણ ગુજરાત ફર્સ્ટે આખી રિયાલિટી ચેક અગાઉ પણ કરી હતી. બપોર પછીના સમયે ડૉક્ટરોની મોટા ભાગે ગેરહાજરી હોય છે સિવિલ હોસ્પિટલમાં, ને તેની વચ્ચે આ પત્ર આખો તૈયાર થયો છે. અને આ પત્રનું જ્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું છે, ડૉક્ટર દોશી જે સામાજિક કાર્યકર લખવામાં આવ્યું છે, હકીકતે તે નામ ખોટું છે. શું કામે ખોટું લખવામાં આવ્યું છે એ પણ હું થોડુંક અર્થઘટન કરવાનો પ્રયાસ કરીશ. કારણ કે જે રીતના આ પત્રની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પાછળનું કારણ છે
અમુક રેસિડેન્સ ડોક્ટરો ઉપર આ ડોક્ટરો છે તેની કામગીરી રેસિડેન્સ ડોક્ટર ઉપર પડતી હતી, કારણ કે ડબલ કામગીરી કરવાની થાય છે. તેઓ પણ અંદર ખાને કચવાટ કરી રહ્યા હતા. જો સામે ખુલ્લા મોઢે આવે તો પછી તેની સામે અધિકારીઓ કાર્યવાહી કરે, મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તેમની સામે કાર્યવાહી કરે. એટલા માટે ખોટા નામથી આખો પત્ર છે તે ટાઈપ કરવામાં આવ્યો છે. પત્રની અંદર જે હકીકત લખી છે તે એકદમ સચોટ અને સાચી માહિતી લખવામાં આવી છે. તો પછી આ તપાસનું તરખટ કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. અમિતા, બિલકુલ, આ તપાસનું જે તરકટ રચવામાં આવ્યું છે, અહીં સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કારણ કે જે 19 ડોક્ટરની આપણે વાત કરી, 15 ને તો મંજૂરી છે કે તેઓ ખાનગી પ્રેક્ટિસ કરી શકે, પરંતુ જે કરાર કરવામાં આવ્યા છે એ કરારમાં કેટલીક શરતો, કેટલાક નિયમો ચોક્કસથી હોય છે. જે 4 ડોક્ટરમાં એ કરારમાં સામેલ જ નથી કે તેઓ નથી પ્રેક્ટિસ કરી શકતા નથી ખાનગી હોસ્પિટલમાં, તેઓ નોન પ્રેક્ટિસ અલાઉન્સ પણ મેળવે છે. એટલે આ બધું મળીને જો જોવામાં આવે, જ્યારે સીધી ને સ્પષ્ટ વાત સામે છે તેમ છતાં જો આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તો આખરે સવાલ થવાના એ સ્વાભાવિક છે. રહીમ, ચોક્કસપણે એ જ સૌથી મોટો સવાલ છે. અને ખરા અર્થમાં ગાંધીનગરથી તપાસ ટીમ આવે અને તપાસ કરશે તો આ ડોક્ટરો કેટલા સમયથી હોસ્પિટલે નથી આવતા. આપણે તો જે તપાસ સમિતિ છે તેને તપાસને લઈને આપણે વાત કરી રહ્યા છીએ કે આટલા દિવસના સીસીટીવી ચેક કરે એટલે સાબિત થઈ જાય કે આ ડોક્ટરો આવતા નથી. પરંતુ કેટલા સમયથી નથી આવતા, કેટલા લાખો રૂપિયા અને કેટલા કરોડો રૂપિયા છે તે આ ડોક્ટરો સરકારના લઈ ગયા છે. કારણ કે સરકાર જે પગાર આપે છે તે પણ અંતે ગરીબોનો ટેક્સના પૈસા હોય છે, તેમાંથી જ પગાર ચૂકવવાનો હોય છે. એટલે સૌથી મોટો સવાલ એ જ છે કે તેમને જે પગાર ચૂકવવામાં આવે છે ગરીબ દર્દીઓને સારવાર માટે કે સિવિલ હોસ્પિટલમાં આવે તેમને સારવાર મળી રહે, નહીં કે ખાનગી હોસ્પિટલમાં 24 કલાક કે સમય જે હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં ફાળવેલો છે તે સમયે પણ ન આવું, તે કેટલું યોગ્ય. ચાલો, તમને ખાનગી હોસ્પિટલની અંદર પ્રેક્ટિસ કરવાની છૂટ આપી છે તો ખાનગી હોસ્પિટલ તમે સંભાળો, એમાં કોઈ ઇસ્યુ જ નથી. તમારે કામગીરી કરો, તમે રૂપિયા કમાઓ, પરંતુ તમારો જે સમય સિવિલ હોસ્પિટલમાં કરાર થયો છે કે તમારે સવારના 8 થી બપોરના 12 કે પછી રાતના 5 થી કે સાંજના 7 વાગ્યા સુધી જે સમય ફાળવવામાં આવ્યો છે એ સમયમાં તો તમારી હાજરી હોવી જોઈએ ને, એ જરૂરી છે. પરંતુ એ હાજરી ન હોવાના કારણે સૌથી મોટો સવાલ છે કે ગેરલાભ છે તે ગરીબ દર્દીઓને થઈ રહ્યો હતો. ને ક્યાંક તો એવું પણ સામે આવ્યું છે, જો તમારે ઓપરેશન કરાવવું કે કાંઈ કામગીરી કરાવી હોય, ક્યારેક ડોક્ટરોની હાજરી હોય તો તેઓને સિવિલ હોસ્પિટલમાંથી ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલ તરફ કઈ રીતના વળવા તેવી પણ કામગીરી થતી હોવાનો જે વાત છે તે સૂત્રો પાસેથી મળી છે. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સિવિલમાંથી દર્દીઓ પણ ખાનગી હોસ્પિટલમાં લઈ જતા હતા અને જે કામગીરી સિવિલ હોસ્પિટલમાં કરવાની હોય છે તે કરવામાં નથી આવતી, તેને લઈને પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. 5 ડોક્ટરોની કમિટી હવે એક ડોક્ટરને બોલાવશે, તેમના ખુલાસા લેશે. ભાઈ, તમે આટલા સમયે હાજર હતા, તમને કહ્યું છે, તેમના કરાર રજૂ કરવામાં આવશે કે ભાઈ 15 ડોક્ટરોને તો ખાનગી જે પ્રેક્ટિસની છૂટ છે એ ધરી દેવામાં આવશે ને બલીનો બકરો 4 ડોક્ટરને બનાવવામાં આવશે. પરંતુ આ 15 ડોક્ટરો સમયસર આવતા હતા સિવિલ હોસ્પિટલમાં, એ પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. એટલે તપાસ સમિતિ છે તે એક તરખટ માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે, કારણ કે તેમાં જો ખરા અર્થમાં તપાસ થાય તો ઉચ્ચ અધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન છે તેની પણ સંડોવણી સામે આવે, સિવિલ હોસ્પિટલના અધિક્ષક છે તેની પણ સંડોવણી સામે આવી શકે છે. એટલે સૌથી મોટો એ જ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે તપાસ 24 કલાકમાં થવી જોઈએ તે થતી નથી. સાથે ગરીબ દર્દીઓ માટે જે પગાર લઈ રહ્યા છે તે પગાર પણ ઘરે લઈ જાય છે, પરંતુ ગરીબ દર્દીઓને જે સારવાર આપવાની હોય છે આપવામાં નથી આવતી. ને સાથે રેસિડેન્સ ડોક્ટર ઉપર ડબલ ભારણ થાય છે કે તેમનું પણ કામ કરવું પડતું હોય છે. રેસિડેન્સ ડોક્ટર એટલે જે પણ હાજર હોય છે તેમને પણ તેમના ભાગની કામગીરી ફરજ છે તે નિભાવવી પડે છે. એટલે સૌથી મોટો સવાલ છે કે આ માત્ર રાજકોટમાં જ ચાલતું હતું કે પછી અન્ય મેડિકલ કોલેજમાં પણ આ જ પરિસ્થિતિ છે. જો ખરા અર્થમાં આરોગ્ય વિભાગ તપાસ કરે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે અને ગરીબો અને સરકારના જે ટેક્સ ચૂકવે છે લોકો, તેના નાણાં પણ બચી શકે છે. ને જો ખરા અર્થમાં તેને કામગીરી કરવી હોય તો નિયમ અનુસાર આવે હોસ્પિટલે ને કામગીરી કરે. કારણ કે આ જે રીતના કરાર કરે છે ને છટકબારી રાખે છે કે હોસ્પિટલમાં પંચ મારો, આવીને વયું જવું, પરંતુ જે સારવાર આપવાની હોય છે ગરીબ દર્દીઓને નથી આપતા. ને માત્ર ખાનગી હોસ્પિટલની અંદર જ
રૂપિયાની નોટો છાપતા હતા અને તેના જ કારણે ક્યાંક ને આ વિરોધનો સૂર ઉપર છે અને આ પત્ર સામે આવ્યો હતો. કારણ કે 8 દિવસ અગાઉ મેડિકલ કોલેજના ડીનને જો પત્ર મળ્યો હોય ને તેણે તપાસ ન કરી હોય તો તેની પાછળ કંઈક દાળમાં કાળું હોઈ શકે. 8 દિવસ સુધી તેણે આ પત્ર પણ દબાવી રાખ્યો, તપાસની વાતો પણ થઈ અને જ્યારે ગુજરાત ફર્સ્ટ આખો અહેવાલ પ્રસારિત થયો ને ગાંધીનગરથી તપાસના આદેશ થયા અને રાજકોટનું તંત્ર છે તે માત્ર ને માત્ર 15 મિનિટની અંદર દોડતું થયું. 11 વાગે આવતા અધિકારીઓ છે તે 10 વાગ્યાની અંદર પોતાની ચેમ્બરની અંદર જોવા મળ્યા હતા. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, આખા મેડિકલ કોલેજની અંદર આ મિલીભગતથી આખું આ કૌભાંડ ચાલતું હતું કે શું છે તે પણ તપાસ થવી જરૂરી છે. અમિતા, બિલકુલ અહીં તપાસ થવી જરૂરી છે અને જે રીતે તપાસ કમિટી રચવામાં આવી છે, પરંતુ ક્યાંક એ વાતની પણ અસ્પષ્ટતા છે કે કેટલા સમયમાં રિપોર્ટ રજૂ કરાશે, શું ધીમી ગતિએ ચાલીને આખા મામલાને માળીએ ચડાવી દેવાશે. જે ડોક્ટરના નિવેદન લેવાના છે, જેમની પાસેથી ખુલાસો માંગવાનો છે, તો એ કેટલા સમયમાં પૂરો કરવામાં આવશે. તપાસ કમિટીના કોઈ સભ્ય સાથે આપની વાત થઈ હોય કે ડીન તરફથી કોઈ જવાબ આપ્યો હોય? ચોક્કસપણે અમિતા, આ તપાસ સમિતિમાં જે 5 ડોક્ટરો છે તેના નામ પણ છે મેડિકલ કોલેજના ડીન દ્વારા જાહેર નથી કરવામાં આવ્યા. એમાંના જે બાળ રોગના ડોક્ટર અધિક્ષક છે તેઓની નિમણૂક છે, સાથે અન્ય 3 ડોક્ટરો છે, બીજા પણ ડોક્ટર, ટોટલ 5 ડોક્ટરોની કમિટી કરી છે. એક પણ ડોક્ટરનું નામ આપવા માટે મેડિકલ કોલેજના ડીન દ્વારા જાહેર નથી થયા. બીજી બાજુ જે તપાસ સમિતિ રચાઈ ગઈ છે, ગત રોજ પણ જે નિવેદન આપ્યું કે અમે તપાસ સમિતિ રચશું ને તપાસ કરશું, કેટલા દિવસમાં તપાસ થશે શું છે એ એક પણ શબ્દ છે તે મેડિકલ કોલેજના ડીન બોલવા તૈયાર જ ન હતા. ખરા અર્થમાં આપણે કહ્યું, સામાન્ય માણસને જો કહીએ ને કે આમની હાજરી નથી કે સાબિત કરવું છે તો કેવી રીતના થાય, આ સામાન્ય માણસ પણ આ જ પ્રકારનું શબ્દ છે તે કહી શકે કે ભાઈ સીસીટીવી ચેક કરી લઈએ, આપણને ખબર પડી જાય કે આવે છે કે નથી આવતા. બાયોમેટ્રિકમાં તેમને જે સમયે હાજરી પૂરી છે, દાખલા તરીકે 8 વાગે તેઓનો સમય છે, 8 વાગે બાયોમેટ્રિકમાં હાજરી પૂરે છે તો પછી તેની ડ્યુટી ક્યાં છે સ્પષ્ટપણે લખેલું હોય છે રજિસ્ટરમાં. ભાઈ એ વોર્ડમાં જોવા મળે છે કે નહીં, તપાસ કરો. નથી, સીસીટીવીનો પુરાવો રાખો ને તેમને ખુલાસા જ પૂછવાના હોય છે કે ભાઈ કેમ તમે હાજરી પૂરો છો ને હાજર નથી રહેતા. આ તપાસ સમિતિ માત્ર ખુલાસા પૂછશે, ભાઈ તમે ખાનગી હોસ્પિટલમાં સેવા આપો છો, તમારી પાસે કરારનું કાંઈ છે તો બસ આ જ પ્રકારે એક બાદ એક ડૉક્ટરને બોલાવવામાં આવશે. પરંતુ કેટલા સમયમાં તપાસ પૂર્ણ થશે, શું વિગત છે તે સ્પષ્ટપણે કોઈ જાહેર નથી કરવામાં આવ્યું કે આટલા દિવસમાં આખો આ રિપોર્ટ તૈયાર થશે, આટલા દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરીને તેની સામે કાર્યવાહી થશે. પરંતુ એક પણ પ્રકારનું બોલવા માટે તૈયાર નથી અધિકારીઓ. માત્ર ને માત્ર એક જ શબ્દ છે કે ભાઈ અમે તપાસ કરશું, તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. આ 2 જ શબ્દો છે તે મેડિકલ કોલેજના ડીન બોલી રહ્યા છે. કોણ કોણ તપાસ સમિતિમાં જોડાશે તે પણ નામ જાહેર નથી કર્યા. માત્ર તપાસ સમિતિની અંદર 5 લોકોના ડોક્ટરની સમાવેશ થયો છે ને તે તપાસ કરશે આટલું જ જાહેર કરવામાં આવે છે. એટલા માટે ક્યાંક કહી રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું છે. આ ડોક્ટર સામે કાર્યવાહી માટે તપાસ થશે કે પછી ડોક્ટરોને બચાવવા માટે આ સમિતિ બનાવવામાં આવી છે, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જી રહીમ, આભાર આપનો જાણકારી આપવા માટે. તો આ જે આખું કૌભાંડ છે એમાં કોણ કોણ મળેલું છે, સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે જે તપાસ સમિતિ રચવાની વાત કરવામાં આવી એ ડીનને તો પહેલાથી જ ખબર છે, કારણ કે આ પત્ર એને 8 દિવસ પહેલા મળી ચૂક્યો છે. અને તેમ છતાં જે તપાસ કમિટી રચવામાં આવી છે એમાં કયા ડોક્ટર સામેલ છે તે વિશે પણ તેઓએ કોઈ ફોડ નથી પાડ્યો. આખરે આ કમિટી રચીને શું કરવા માંગી રહ્યા છે, કયા ડોક્ટર્સ આ કમિટીમાં છે અને આખરે તપાસ શું કરશે, કારણ કે આ તો સીધી અને સ્પષ્ટ વાત છે. જ્યાં સુધી ડોક્ટર્સના સીસીટીવી પણ ચકાસવામાં આવે તો કૌભાંડનો પર્દાફાશ થઈ શકે.